અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દર વર્ષે નિયમિત અને નૈમિત્તિક કાર્યક્રમોની ઉજવણી સમાજના અગ્રણીઓ અને શિક્ષકોને જોડીને કરતું આવી રહ્યું છે। ત્યારે ચાલુ માસમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા એક કાર્યક્રમ યોજાયો હતો। સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિથી લઈને સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિના સમયગાળામાં ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે નખત્રાણા તાલુકાના નિરોણા ગામે કર્તવ્યબોધ દિનની ઉજવણી કરવામાં આવી હતી। સારસ્વતમ સંચાલિત પીએ હાઈસ્કૂલમાં કાર્યક્રમ યોજાયો હતો। મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક અધ્યક્ષ તેમજ પ્રાંત સહસંગઠન મંત્રી ઉપસ્થિત રહી પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું। મુખ્ય વક્તાએ મહાપુરુષોના જીવન કવનની ઝાંખી કરાવી હતી અને સૌએ એમના જીવનમાંથી પ્રેરણા લઈ પોતાના કર્તવ્ય પથ પર આગળ વધવા અનુરોધ કર્યો હતો અને સમાજ તેમજ રાષ્ટ્ર પ્રત્યેના કર્તવ્યનું પણ વહન કરવા જણાવ્યું હતું। ગીતાના સિદ્ધાંત અનુસાર પોતાના કર્મને જ ધર્મ માની રાષ્ટ્ર સેવા તેમજ માનવ સેવામાં અગ્રેસર થવા અપીલ કરાઈ હતી। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા નિયત કરેલા અમુક કાર્યક્રમોમાંનો એક કાર્યક્રમ કર્તવ્યબોધ દિવસ એટલે કે 12મી જાન્યુઆરી થી લઈ અને 23મી જાન્યુઆરી 12મી જાન્યુઆરી એટલે સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ અને 23મી જાન્યુઆરી એટલે શ્રી નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ નિમિત્તે આ 12 દિવસ એટલે કે પખવાડિયું આખું કર્તવ્યબોધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આવો જ એક કાર્યક્રમ નખત્રાણા તાલુકાની શ્રી સારસ્વતમ સંચાલિત પુંજાભાઈ આણંદજી હાઈસ્કૂલની અંદર અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા યોજવામાં આવ્યો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સમાજના અન્ય લોકોની અંદર પોતાના કર્તવ્યનું વહન કેવી રીતે કરવું અને પોતાના કર્તવ્યને સારી રીતે કેમ સમજી શકાય તેવો હતો।